સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિજયાદશમી પર્વે શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। અસત્ય પર સત્યના અને અધર્મ પર ધર્મના વિજયનું પર્વ વિજયાદશમીની ઝાલાવાડમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। દશેરા એટલે કે વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજનનું પણ ખૂબ જ મહત્વ છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીવાયએસપી શ્રી નિકુંજ પટેલ, પાર્થ પરમાર, પીઆઈ શ્રી સિંગરખિયા, પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। आज पुलिस हेडक्वार्टर में विजयदशमी निमित्ते पुलिस में शस्त्र पूजाનું આયોજન કરેલ છે અને આપ તમામને ખબર છે કે પોલીસ में જે વિજયદશમીનો દિવસ હોય છે એ બહુ મહત્વપૂર્ણ હોય છે અને આજના દિવસે રાજ્યના જે તમામ પોલીસ હેડક્વાર્ટર હોય છે ત્યાં શસ્ત્રની પૂજન થાય છે। આજનો જે તહેવાર છે એ પોલીસ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આજનો જે તહેવાર છે એ અશક્તિ ઉપર શક્તિની જીતનો પ્રતીક છે અને આજના દિવસે અમે પોલીસનો જે આખો પરિવાર છે એ પોલીસ હેડક્વાર્ટરમાં ભેગો થઈ અને શસ્ત્ર પૂજન કરે છે અને અમે લોકો અમારી પોલીસ માટે અને આમ પ્રજા માટે પણ શાંતિ અને ખુશહાલીની કામના કરીએ છીએ અને આજે બહુ સરસ રીતે જે પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે અને આ શસ્ત્ર પૂજનમાં જે સંબંધિત ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી અને તમામ અમારે હેડક્વાર્ટરનો સ્ટાફ સામેલ થયેલ છે। શું કહેશો સાહેબ પ્રજાજનો?